કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા હાલમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ 4 ઉમેદવારો અત્યારે આપણી સાથે જોડાયા છે, સાથે સમર્થકો પણ છે। તમામ સાથે આપણે વાતચીત કરીશું। સૌથી પહેલા આપણી જોડે ઉમેદવાર જોડાયા છે મિતેશભાઈ પટેલ, એમની સાથે વાત કરીશું। મિતેશભાઈ, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, તમારા સમર્થકો પણ સાથે છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? વોર્ડ નંબર 2 માં જનસંપર્ક દરમિયાન ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે અહીંયાના મતદાતાઓને ભાજપ પ્રત્યે અતૂટ પ્રેમ અને ખૂબ સારો વિશ્વાસ છે, કારણ કે જે છેલ્લા ઘણા વર્ષોમાં થયેલા વિકાસના કામો ખૂબ સારા કામો કર્યા છે, જેથી અમને કોઈ નાની મોટી સમસ્યાઓ આવે છે, બાકી કોઈ જ બીજા મોટા પ્રશ્નો અમારી સામે આવ્યા નથી। અને એ જે નાના મોટા પ્રશ્નો આવ્યા છે તેને અમે પ્રાથમિકતા આપી ઝડપીમાં ઝડપી ઉકેલ લાવીશું અને ગમે તે રીતે એમને પ્રતિબદ્ધતા બતાવીશું અમે એનો ઉકેલ પૂર્ણ કરવા। આ સાથે જ હંસાબેન ચૌહાણ જે બીજા ઉમેદવાર છે તે પણ જોડાયા છે। હંસાબેન, તમારા ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, તમારા વિશ્વાસ સાથે તમારા સમર્થકો આવ્યા છે, પ્રચાર કરી રહ્યા છો, શું કહેશો? પ્રચારમાં બધાનો બહુ ખૂબ જ સાથ મળે છે અને ડોર ટુ ડોર બધાનો વધારે પડતો ભારતીય જનતા પાર્ટી તરફથી બધાનો વધારે સંવાદ મળી રહ્યો છે। દીપિકાબેન, અત્યારે ફરી એકવાર તમે જંગી પ્રચાર માટે નીકળી ગયા છો, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, ત્યારે તમને જન સમર્થકોનો પ્રચારમાં દરમિયાન તમને કેવો વિશ્વાસ જોવા મળી રહ્યો છે તમારા ઉપર? જે આપણા માનનીય મોદી સાહેબ અને કેન્દ્રની સરકાર જે રીતે કામ કરી રહી છે અને ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની ક્યાંય મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય, એટલે આપ લોકો સમજી ગયા છે કેન્દ્રની સરકાર એ આપણી છે, મોદી સાહેબની, અને એ સરકાર આપણી છે। તે જેટલા બધા વિકાસના કામ થયા છે અને મારી બહેનોનો પ્રતિસાદ ખૂબ સરસ મળે છે, કારણ કે એમણે પોતાને મોદી સાહેબ ઘેર ઘેર જે વિધવા બેન હોય વિધવા સહાય મળે છે, નાના ભૂલકાઓને આંગણવાડીમાં સારું પોષણયુક્ત આહાર મળે છે અને એમના જે વિકાસ માટે જે કામ કરે છે એ માટે એટલો સરસ પ્રતિસાદ છે, એટલે અમને ખૂબ આનંદ છે। કોઈ પણ ઘેર અમને એવું કોઈ કમ્પ્લેન નહીં આપતા કે અમે તમને વોટ નહીં આપીએ। આજ સુધી આટલા 4 દિવસથી અમે ફરીએ છીએ, 4-5 દિવસથી, પણ કંઈથી અમને જાકારો નહીં મળ્યો, ઉપરથી આવકાર આપે છે, આવો પાણી પીવો, તમે તો ભાજપવાળા છો, મોદીના છો, અને મોદી સાહેબનું નામ પડે છે ત્યારે જે બધા બહેનોના મુખ પર જે સ્મિત જોવા મળે છે એનો આનંદ જ અમને પણ અનેરો આવે છે। અત્યારે કિરણભાઈ પરમાર પણ આપણી સાથે જોડાયા છે। કિરણભાઈ, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો તમે, જન સમર્થક તમારા જોડે સારું એવું જોડાયું છે, ત્યારે શું કહેશો? આ સાથે પબ્લિકની સમસ્યાઓ પણ તમે જાણી હશે, તો તમારો અનુભવ કેવો રહ્યો? જી, પહેલું તો હું એ જણાવું કે આ મત વિસ્તાર મારો હતો, પહેલા પણ હું સેકન્ડ ટર્મ અમારી છે, એટલે હું જે સોસાયટીમાં જાઉં છું એ સોસાયટીમાં મેં જ પહેલાં કામ કરેલા છે, સારી રીતે કરેલા છે, એટલે મારે કોઈ સોસાયટીમાં કોઈ કમ્પ્લેન અત્યાર સુધી કોઈની આવી નથી કે તમે આવ્યા નથી કે આ કોઈ કામ કર્યા નથી। એટલે દરેક સોસાયટીમાં અને દરેક મત વિસ્તારમાં અમને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે।